જય જય આદિવાસી નમસ્કાર. બાળ સંસ્કાર કેન્દ્ર ઊંઝા કે જ્યાં ગામના બાળકો સવારના 8 વાગ્યાથી 10 વાગ્યાનો ગાળો કે જે સમય ફાજલ સમય છે અને તેમાં ગામના છોકરાઓને ટ્યુશન મળતું નથી. એ ટ્યુશનના સમયે રખડતા ફરે છે, તો એમના સમયનો સદુપયોગ થાય, સાથે એમનામાં સંસ્કારોનું સિંચન થાય અને જે શહેરના બાળકો છે અને ગામના બાળકોમાં જે જનરેશન ગેપ જેને કહેવાય કે એ કઈ રીતે આપણે શિક્ષણની દ્રષ્ટિએ એની લેવલ પૂરી કરી શકીએ, એના માટે આ 2 કલાકના સમયગાળા દરમિયાન હું ભણાવું છું. એમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી આ 3 ભાષાઓ અને ગણિત સાથે ભણાવવાનો કાર્યક્રમ ચાલે છે. અને બીજું સાથે ભોજન પણ આપવામાં આવે છે એક સમય સવારનો. પણ અત્યારે મધ્યાહન ભોજનમાં અલ્પાહાર વધારાનો ખોરાક આવી ગયો હોવાથી લગાતાર છોકરું ખાઈ નથી શકતું, એટલે અત્યારે ફક્ત શિક્ષણનો જ કાર્યક્રમ ચાલે છે. આ જે કાર્યક્રમ છે છેલ્લા 4 વર્ષથી ચાલે છે અને 1990થી હું આ વિસ્તારમાં સાગબારા અને નિઝર ફક્ત 2 જ જગ્યા 10માની સ્કૂલ હતી. તે વખતે જે વિદ્યાર્થીઓ 10મામાં ફેલ થતા એ લોકોને ગણિત, અંગ્રેજી અને ગુજરાતી અને જેવા જે વિષયો છે એનું ટ્યુશન પણ લેતો, એટલે વગર પૈસે ટ્યુશન લેતો અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મેં ભણાવ્યા છે. તો મારી નમ્ર વિનંતી છે કે આ જે શિક્ષણનું કાર્ય છે તે અત્યારે ઘણા બધા ગામડે ભણી ગણીને આગળ વધ્યા છે. એવા લોકો એમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ગામમાં જો આપણા બાળકોને આપણે ભણાવીએ, સાથે પર્યાવરણ સંતુલનની અત્યારે ઘણી જરૂરત છે અને જે ઝાડવાઓ છે, છોડવાઓ છે, વેલાઓ છે, એવી જે વનસ્પતિ આપણે ત્યાં લુપ્ત થવા આવી છે એનો પરિચય આપીને એને પાછા આપણે કઈ રીતે બનાવીએ અને આપણા વિસ્તારમાં જે વન્યજીવો છે, પશુ પક્ષી છે, એ બધા કઈ રીતે ટકે અને સહજીવન સહઅસ્તિત્વ આપણે કઈ રીતે વિકસાવી શકીએ, એ શિક્ષણ અત્યારે બાળકોને આપવામાં આવે છે અને બાળકો હોશે એ શિક્ષણ લેતા થઈ રહ્યા છે. એટલે આ બધું ચાલતું છે. સૌનો આભાર, ધન્યવાદ.